પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાય 9.2 ધોરણ 7. તો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા કાગળમાંથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. તો આટલે તમને આકૃતિ દેખાય જ છે. આ જે મોટો વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી છે? 4 સેમી. અને જે નાનો વર્તુળ છે તેની ત્રિજ્યા છે 3 સેમી. તો આ મોટા વર્તુળમાંથી નાનો કાગળ દૂર કરવામાં આવે તો આટલો ભાગ બાકી રહે. તો આટલા ભાગનું આપણે શું કરવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. માટે બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળનું ક્ષેત્રફળ આપણે શું કરીશું? બાદ કરીશું તો આપણને મળી જશે. તો એનું સૂત્ર શું આવે? પાઈ આરનો 2 ઘાત. આટલે પણ ઓછા પાઈ આરનો 2 ઘાત. તો તમે કહેશો કે સર પાઈ આરના 2 ઘાતમાંથી પાઈ આરનો 2 ઘાત જાય તો શૂન્ય આવે. બરાબર. પણ આપણે આટલે આમાં 4 સેમી ત્રિજ્યા લેવાની છે ને આમાં 3 સેમી ત્રિજ્યા લેવાની છે. એટલે બંનેનું વર્તુળનું ક્ષેત્રફળ કેવું આવશે? જુદું જુદું આવશે. બરાબર. ચલો તો કિંમત મૂકી દઈએ. પાઈ બરાબર 3.14 ગુણ્યા આર. આર કેટલા લેવાના છે? તો આર લેવાના છે આટલે 4નો 2 ઘાત ઓછા આટલે પાછું 3.14 આટલે લેવાનો છે આર 3. આટલે આર કેટલા લેવાનો છે? 3 સેમી. માટે 3નો 2 ઘાત. તો જુઓ 3.14 ગુણ્યા 4નો 2 ઘાત એટલે 16 ઓછા 3.14 એટલે 3.14 3નો 2 ઘાત એટલે 9. તો 3.14 ગુણ્યા 16 કરીશું ને તો આપણને મળશે 50.28. સોરી, આપણે ફરીથી ગુણાકાર કરી લઈએ. 50.24 મળશે. કેટલા મળશે? 24 ઓછા 3.14 ગુણ્યા 9 કરીશું. 314 ગુણ્યા 9 કરીશું તો આપણને કેટલા મળે તે ચેક કરી લઈએ. 314 ગુણ્યા 9, 9 4 વાર 36, વધી પડી 3, 9 1 વાર 9 ને 3 12, વધી પડી 1, 3 9 27 ને 1 28. 28.26 મળશે આપણને. તો આ 314 ગુણ્યા 9 કર્યા તો 28.26 મળ્યા. હવે 50.24 માંથી 28.26 બાદ કરીશું તો આપણને જવાબ મળશે 21.98. કેટલો મળશે? બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે 21.98. માટે આપણને મળી ગયું બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર 21.98.